એકના ડાળીએ પંખી બેઠા નહીં સાસ ફકાયા કોઈ લલમણી ઘરે આવેલા લલમણી ઘરે આયા કોઈ રામ ઘરે આયા લલમણી ઘરે આવેલા एक गुरु प्रतापे गोरख बोलिया समय गुरु नाम चेला कोई ललमणी घरे आवेला ललमणी घरे आया कोई राम घरे आया ललमणी घरे आवेला अणगणियो मरवरे साहिल अणगणियो मरवरे साहिल बंगड़ियो तो एवी प्यारी साहिल मोरे बंगड़ियो तो एवी प्यारी साहिल मोरे ए भागे नहीं बीते नहीं रंडा कोया वे भंगड़ियों तो ये बीते राहेरी मोरी अणगणियों मरवरे राहेरी मोरी राहेरी मोरी राहेरी मोरी रामदेव जी महाराज की। संत गोरखनाथ भजन में आपने बहुत सुंदर मजानो आम आम आपने बधाने सासी बधा ज भजन आपणे जेटला बोलीए छे ने ई बधा भजन आपने चेतवणी आपे छे। भजन आपणे नकरू गावानुं नहीं, वाणी गावामां आवे पण ई वाणीनो सार शुं छे आपणे बधा समजवानुं छे के वाणी शुं कहेवा मागे। केम के वाणीनो सार आपने समजाशे ने तो ज आपणे भक्तिना मार्गे वळीशुं, तो ज आपने ई खबर पड़शे के खरेखर भक्ति एटले शुं छे। अने सुखी थवुं होय ने साहेब तो भजन ज करजो, पण भजन ए रीते करवानुं के गुरु महाराज पासे जवानुं, पहेला आपणे समजवानुं। बाकी हमारी बाजू तो साहेब अत्यारे छे ने भक्ति एटले कलाक पूरती, बीजी अर्धा कलाक पूरती, बीजी खाली बायणे ऊभी रहीने भक्ति जती रही। अने कोक भक्ति तो डायरी करहोडामथी बारोबार सद्गुरु महाराज नो बरहोडामथी बारोबार घर आ तमारे बधाने हारू छे। आ बाजुना विस्तारने धन्यवाद छे। आपणे बधा बेसीए छीए अने भजનમાં બેસવું એ જ આપણો મોટામાં મોટો એક साहेब जीवनનો લાવો છે। बाकी भक्तिનો લાવો લેવો એટલે આપણે ઠરી ના બેસીએ ત્યાં સુધી ભક્તિ આપણામાં બેસે નહીં, અને ભક્તિ નહીં બેસે ત્યાં સુધી આપણને આપણે કેવી રીતે આપણા પોતાનો ઉદ્ધાર કરી શકીએ। ભક્તિ છે એ જ આપણો ઉદ્ધાર કરી છે, ભક્તિથી જ આપણે પરમાત્માને પમાય છે। પણ ભક્તિ કેવી રીતે કરવાની એની સમજ આપણે લેવી પડશે ને બધા। હું ઘણા પ્રોગ્રામ મેં કહું છું આપણે કંકુ સોપડ દીધો ને માળા પહેર લીધી ને અમારે જેમ એમ આમ જબ્બા પહેરી લીધા હોય અને પછી આપણે એમ કે ભાઈ આપણે ભગત છીએ। આપણે મનથી માની લઈએ તે ભક્તિ થતી નથી, પણ ગુરુ મહારાજની પાસે જઈને એક શાન સમજી અને પછી આપણે પરમાત્માના નામનું કાયમ માટે ભજન કરવું। સાંજ સવારે તમને ગુરુ મહારાજ જે સમય નક્કી કરાયો હોય એ સમયે આપણે એકાંતમાં બેસી ઘરના ખૂણામાં જ્યાં તમને ગમે ત્યાં
બેસી અને શાંત વાતાવરણમાં રહી આપણે પરમાત્માના નામનું સુમરણ કરવું પડે, પરમાત્માના નામનું ભજન કરવું પડે ને એ ભજન કરવાથી જ તમારા કર્મ કપાશે, એમના એમ કપાવાના નથી. આપણે કે અમારું મન ઉજળું નહીં થતું, ઉજળું કઈથી થાય? તમે કોકદાડે બેહીન જેને માનતા હોય, સ્વામિનારાયણ ને માનતા હોય તેને, કબીર સાહેબ ને માનતા હોય તેને, રામ ને માનતા હોય તો કૃષ્ણ માનતા હોય, અને પછી તમને તમારો ગુરુ જે કંઈક મહામંત્ર આપ્યો હોય એ, અને એની વગર તો સંસાર મેં કોટિક નામ હે ઉનસે મુક્તિ. આપણને ઘણા પૂછે તમે આપણું ગુરુ શું હાલે, એમ કે મેં કેમ ગુરુ શું હાલે એ તો ક્યારે ખબર પડે? ખબર આપણે આ ઘાટ બેઠો છે ને એ શરીર ગુરુનો ઘાટ છે, અને એ ઘાટે જઈને ખાલી નમન કરીને પગે લાગીને આવતા રહીએ ને તો એવું નહીં સમજવાનું કે આપણે ગુરુના ચરણે જતા રહીએ. આપણે ગુરુના ચરણે તન મન ધન ને ચોથા નંબરનું શીશ ઈ વચનમાં રહીને ગુરુ ચરણજીને સમર્પિત કરવું પડે. ભગવાને ગીતામાં લખ્યું કે અર્જુન, તારું તન મન ધન ને ચોથું શીશ તું મને અર્પણ કરી દે, અને પછી તું નિમિત્ત થા અને કર્તવ્યનું પાલન કર. એક વાત તમે સમજો, બહુ બહુ ધન્યવાદ છે. જ્યારે ભગવાન કૃષ્ણજી અને અર્જુન ને બધા ઘણા બધા જેટલા કઈ હોય, આપણને બહુ ફાઇનલ પાક ખબર નહીં હોય કેટલા જણા હતા, પણ જે તે જગ્યાએ દ્રૌપદીને વરમાળ પહેરાવાનું હતું, એ સમયે કે પતિ ધારણ કરવાનો હતો, એ સમયે એક થંભ રોપવામાં આવ્યો ને એ થંભ ઉપર 2 પલ્લા મૂકવામાં આવ્યા, મચ્છ વિદન કરવાનું થયું. ત્યારે આ વાત આપણે બહુ સમજવા જેવી છે. બહેનોને કહું, મારી માતાઓને કહું, ભજનમાં જાઓ ને બાપા કંઈક મહાપુરુષો કે ને એ થોડુંક ઉતારજો, જેથી કરીને આપણા મનમાં સંતોની વાત ઉતરશે ને ઓટોમેટિક તમારું મન છે ને પવિત્ર થવાનું ચાલુ થઈ જાય. આપણી બુદ્ધિ જે જડ હોય ને એ બુદ્ધિ પણ શુદ્ધ થઈ જાય. પણ ક્યારે? સંતોના શબ્દોને ધ્યાનથી સાંભળવું પડે. આપણે સાંભળીએ ખરા, પણ પાડોશી કોક જુમાતું હોય ને ત્યાં કોઈ એ હોગારો એમને કેવું પડે, કેમ કે પેલું પોરિયા નથી એમ, આયડ તો નહીં હોય, પેલો સાંભળવા દેજે કોકે છે. આટલું તાકાત સાહેબ મનમાં. પાડોશી ગામમાં ઝઘડો થયો હોય, પોલીસ વાળા લાકડી લીલીને દોડે તોય હટે નહીં, લાકડી લઈને બેહાડે તોય બેહે નહીં. આટલો ફેર સદગુરુ મહારાજનો. આપાથી દોડીને જાય, પેલપા હરુડદીન આવે, પેલપા દોડીને જાય, તાપા હરુડદીન આવે, અને અહીં ધક્કો મારી મારીને બધાને આવો ભાઈ બેહો બેહો કેવું પડે. કારણ કે સત્સંગમાં અને કુસંગમાં આટલો ફેર છે. આપણને આપણું મન ભજનમાં, ભક્તિમાં, સત્સંગમાં નહીં બેસવા દીધું, એનું કારણ સાહેબ હજુ આપણા ભાગ્ય કંઈક આપણું ભાગ્ય હજુ કંઈક બહાર દોડે છે. આપણું ભાગ્ય હજુ બહાર દોડે છે. ને જ્યાં સુધી હું કહું તમે ભગત નહીં બન્યા હોય તોય વાંધો નહીં સાહેબ. કદાચ કોઈ ભગત નહીં બન્યા હોય ને, ચિંતા કરતા નહીં હોય, તમે અલખની હાજરીમાં બેસજો. ભગવાન કોઈ દાડ તમારું ખોટું નહીં કરે, તમારું સારું જ થાય. એવું નહીં વિચારવાનું કે આપણે ભગત નહીં એટલે આપણે શેટા બેહીએ, આપણે ભગત નહીં એટલે આપણે અહીંયા ભજનમાં ના બેસે ને, એવું કશું છે નહીં. આપણે બધા હળી મળીને ભક્તિ કરવાની. ભગવાન બધાનો જ છે, પરમાત્મા આપણો બધાનો છે, આપણો માલિક છે. આપણા મય બેઠો છે એક જ છે, કોઈ બીજો છે જ નહીં. પણ આપણને કદાચ આપણી સમજણમાં એવું થતું હોય તો આપણને એમ લાગે કે એવું કશું નથી. જ્યારે મસ વેદન કરવાનું થયું ત્યારે અર્જુનને ભગવાને ઈશારો કર્યો. બધું જેટલું હતું એટલું સમેલ દીધું. લે મેં જમશું હા હુવા એમ કે સારું વાંધો નહીં. અને આપણા વાળી ગાડી ઠોકાયા પાસે તમે જોજો, ગામડામાં જ
સિટીમાં તમે આટલા ફરે છે, તમે કોઈ જગ્યાએ ટાંટીઓ તો નહીં જ ભાગે, એમ ઠોકાય ખરા, પણ અબડા તતડા એટલા જ જાય. બિલાડું તાતડલું હોય ને એટલું થાય, બહુ મોટું નહીં થતું સાહેબ. અમને બહુ અનુભવ છે. સિટીમાં ઠોકાય ખરું પણ ભાંગ તોડ ઓછું થાય. આપણે ગામડામાં તે ઓળખાતો ને એમ જ કઈ પસંદ, કેમ કે આ બધું જ છે મેળ દે એટલે કશું રહેવાની જેટલું આલું એટલું બધું હોય એમ. પછી બરે કે નહીં લાગ્યો લે મેં ઘણું દબાઈ કે, પણ સમેળવા માપ રાખતો તો બરેક લાગતો કે ઘણી ગાડી એમ જ થાય. આપણે દેવું નહીં, અમારે ખરોડ ગમે વધારે હજુ, તમારે હજુ થોડીક સપાટ જમીન ને એટલે વાંધો નહીં આવે. અમારે વળકુંડા ઘણા આવે પા, અને અમારે અહીં સુધી ઘણા વળકુંડા આવે. બહુ હાસીને ચલાવવું પડે. ભક્તિ મેં બહુ વળકુંડા છે સાહેબ, લાગે એવું તમને? વળકુંડા બહુ હાસવાના. પેલો એક જણો છે ને બાઇક લઈને નીકળ્યો. પહેલો વળકુંડો આવ્યો એટલે એને આદત પડી ગઈ આમ ગાડી વાળી. બીજો વળકુંડો આવ્યો એટલે આમ વાળી. ત્રીજો આવ્યો એટલે આમ વાળી, અને ટેવ પડી ગયેલી એટલે 100 વખત પાછી આમ વાળી. 3 વખત વાળી ત્યાં સુધી તો વળકુંડો હતો, પણ 100 થી ઠેકાણે વળકુંડો નહીં હતો, તોય આશરે વાળી એટલે ચોકડામાં જ જતી રહી. આપણે અહીં માથાકૂટ થાય છે, કશું ભાળતા નહીં. 3 વળકુંડા વટી ગયા એટલે પછી જણે સીધું જ આવે, પછી કોઈ વળકુંડો આવતો નથી. નામ રૂપ ને ગુણ, અને પછી સંતો કે ચોથું પદ અવિનાશ. અવિનાશ પદ આવે ને તે કશું કોઈ વળકુંડો જેવું આવતું નથી. પછી તો સપાટે જ આવે. તમારે પછી ખાલી માપનું જ, પણ એમ માથાકૂટ નહીં કરવાની. મય બેઠા પછી આપણે મય બેહીન માથાકૂટ કરે. સંતો કે છે નામ રૂપ ને ગુણ, ચોથું પદ અવિનાશ. અહીંયા એ પાઠ ઉપર તમે જુઓ છો 3 વસ્તુ મૂકેલી જ છે. પણ કદાચ આપણને ઈ ઉતરે નહીં. ને મેં ઘણા પ્રોગ્રામ મેં કહું છું, આ પાઠ છે ને ઈ પાઠની સમજણ આપણામાં જો ઉતરે ને તો બરાબર, આપણામાં ના ઉતરે ને નિજિયા ધર્મ કોઈ સંત જ જાણે રે એ જી હો જી. મહાપુરુષો કે છે નિજિયા ધર્મ ને કોઈ સંત વિરલા જાણે. એ નિજિયા ધર્મ એટલે શું? આ પાઠ છે ને નિજિયા ધર્મ નો, અને આ બેઠા એ બધા પાઠ નિજિયા ધર્મ ના જ છે, પણ નિજિયા ધર્મ ને આપણે સમજી શકતા નથી. આ પાઠાના છે બધા, નિજિયા ધર્મ ના જ પાઠ કે કયા છે બીજા? આપણે કોઈ ધર્મને પાળવાનો નથી, કોઈ ધર્મ ઉપર ચાલવાનું નથી. આપણે માત્ર ધર્મને સમજીને જીવન જીવવાનું છે. ધર્મ પર કોઈ ચાલવાની વસ્તુ નથી. અને ધર્મને હું ડોબું છે પાળવાનું? પણ ધર્મ આપણો કયો છે એ સમજીને આપણે રહેવાની જરૂર છે. બીજું કઈ કરવાની જરૂર, સમજીને રહેવાની જરૂર છે. કે કયો ધર્મ આપણો? આપણો ધર્મ સત્ય સનાતન, અને એ ધર્મ આપણને કદાચ સમજાઈ જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. આપણો બધાનો એક જ ધર્મ છે. પણ અત્યારે સંપ્રદાયના વાડા એટલા બધા પડી ગયા ને સાહેબ, હાવ તો તમારે ઝઘડા એટલે ગુરુ મેં ઝઘડા, સંપ્રદાય મેં ઝઘડા, પણ ધર્મ મેં હજુ આજ સુધી કોઈ ઝઘડો છે? થોડીક જગ્યા આલજો અમને. ભગવાન રામદેવજી મહારાજને યાદ કરી લઈએ. સેવા વાળા આવે છે પણ હાર પાછા લાવશું.